હા ચાલ. નમસ્કાર દોસ્તો, આપણે કેમ છો? મજામાં છો ને બાળ મિત્રો? ચાલો તો આજનો બ્લોગ વેદુએ સ્ટાર્ટ કર્યો છે ને અમે આવી ગયા છે ક્યાંડા બાજુ, કેમ કે અમારે કેલિયા ડેમ લાગતો છે. કેલિયા ડેમનું નહેરમાં પાણી આવી ગયેલું છે. તો હવે અમારે ક્યાંડા બાજુ કેટલાક પહોંચ્યું તે જોઈ લઈએ. આ છે અમારી નહેર, ખેતરની બાજુમાં જ છે. આ નહેર છે ને આ અમારા ખેતર છે. સારું સારું. એ જો પાણી અમારું છે. ચાલ બતાવી દે. એ પાણી અમારું છે. પાણી આવી ગયેલું છે. પાણી આવી ગયેલું છે અમારું. ચાલો તો હવે આપણે જઈએ ઘરે. ખેતરમાં એક જ ખેતરમાં પાણી ફરેલું છે, એટલે હજુ તો 2 દિવસ નીકળી જશે બીજા ખેતરમાં પાણી ફરતા, કેમ કે નહેરનું પાણી બીજા પણ લઈ જાય છે, એટલે આપણે બાજુ આવતું નથી એટલું બધું, એટલે વાર લાગશે. તો ચાલો આપણે જઈએ ઘરે. ચાલ ભાઈ. એક કામ કરો તો ચાલી કે નહીં તમાર પાછો આવી જાય. કોણ? ફટતો તમાર. કોણ આવવાનું? નહીં. કેમ કાં જવાનો તો? એમ તે તો મારા તું વાત કરતે. સારું સારું. એટલે તો મતતા આવી જાય. ચાલો તો ઘરે પહોંચીએ. વેદુ બી આવવાનો વેદુ બી આવવાનો છે અમારા ઘરે. છે અમારે ઘરે. પહેલાં મેં વેદુના ઘરે જતો છે અત્યારે. વેદુ માવા ઘરે આવે. ચાલ. ચાલો તો આપણે ખેતરે બી ફરી આવ્યા છે ને અત્યારે આપણે હવે તૈયાર થઈ ગયા છે ને જવાનું છે લીમઝર બરોડા બેંક પર. તો આપણે ચાલો જઈએ લીમઝર બેંક પર. ચાલો તો લીમઝર બીઓબી બેંક પર કામ પતી ગયું છે. આપણું પણ એટીએમ લેવાનું હતું તો એટીએમ લઈ લીધું છે. હવે અત્યારે જઈએ સારવણી વિઠ્ઠલવાડી. ત્યાં આપણે એક વિઝિટ લેવાની છે. કંઈ ઇન્વર્ટરનો પ્રોબ્લેમ છે તો આપણે એ સોલ્વ કરી દઈએ. તો ચાલો જઈએ સારવણી વિઠ્ઠલવાડી. ચાલો તો આપણે લીમઝર બી કામ પતાવીને આવી ગયા, અને જે એક ઇન્ક્વાયરી હતી ઇન્વર્ટરની તો એ બી કામ પતાવીને આવી ગયા છે. ઇન્ક્વાયરી અટેન્ડ કરી લીધી છે. અત્યારે આવ્યા છે ઘરે ને વાગ્યા છે 12:30. તો પહેલાં આપણે જમી લઈએ ને જમીને પછી આપણે જવાનું છે ઝરી ને ત્યાંથી પછી સાંજે ઘડોઈ. તો ચાલો આપણે પહેલાં જમવાનું જમી લઈએ. ચાલો તો આપણે બી જમીને થોડો આરામ કર્યો ને અત્યારે વાગી ગયા છે 2 ને આપણે જતા છે અત્યારે ઝરી ને ઝરીથી પછી ગેસ પુરાવીને નીકળીએ. હવે સાદળવેલ જવાનું છે એમ તો, હવે પછીથી ઘડોઈ. તો ચાલો જઈએ અત્યારે આપણે ઝરી. ચાલો તો અમે બાપા જોડે નીકળ્યા છે સાદળવેલ જવાના છે. આપણે કાંઠા જમના સાદળવેલ કાણે તા જમના સુમન. અમે સાદળવેલ સુમનભાઈ ને ત્યાં જવાના છે, બાપા ને મેં 2 જણા. ચાલ તો જાઓ. ચાલો ચાલો તો અમે લાખાવાડી ગેસ પૂરવા માટે આવી ગયા છે ને અત્યારે હવે અમે જવાના છે રાજપુર. અમે રાજપુર જવાના છે. દાદીની બેન છે ત્યાં અમે દાદાને મળવા માટે લઈ જવાનું છે. તો ચાલો રાજપુર જઈએ તનોજ મામાના ઘરે. ગાડીમાં ગેસ પૂરાતો છે.
તે કાંઈ નહીં. ચાલો તો આપણે આવી ગયા છે તનુજ મામાને ત્યાં રાજપુર. ચલાઈ કા દરવાजे બંધ કરી હતા. હા પાણી એવાની જો મગન તે અંગોળ નહીં ને તો બધા અહીં જ હંભોરાઈ ગયું ને ભાઈ ગુટરાઈને ઠાકું દઈને આખે પેટમાં મત ના પડે. એ તો હવે દાદી બોલે તો તું આ ના કાય ને તું બોલે તો એ ના કાય. એમ પણ કાકો હા એ છે બહે છે ત્યાં બહવા પડે તુણે. આ બહુ હા ચાલે કઈ કઈ હાય 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 એમાં તો આરામને આવ્યો હા જો એકલી આવી કેમ એ બધા એ છે એ પેપાને ને એ ફેરલે લાવને પોટ એક જાતનો થોડા દુઃખ દોહી જાતનો દુઃખ આયકાય કા બોલે આઈ કાઈ પણ માં ના આઈ કાઈ કે એ નહીં આઈ કાઈ બો. હે આઈ કઈ કે ખરે સમજ નહીં પડી રહી. હા કઈ હે માહો નહીં કઈ ઓય વાંજી કાઈ કાઈ માર તો ના આઈ કાઈ જીક વાર જીક એક બે બોલી જીક સમજ જોઈ પડે પાછી આઈ કે પણ માં સમજી જ નહીં પડે કા છે ને કામ હાય બધા હી જો બોલાઈ ગયો તો રાખની ખૂબ પાંગરની તેમાં રાતે નાતે 8-10 કામ ધાબળો ને સાલી ને બધું પાંગર ત્યાં ખામી ને આખા જો નહીં લાગે તો આખું પાગ ઉમાં હી લાગે તમાર ટોકો નહીં આવે તો કે મેળું જવા પડે આવું ને કે નહીં એક દી લીલા ને દિવસે લીલા હા અમને લે કા ગાડી લઈને ઓકે પેલી રમણ મામાએ પેલી નહીં ચાલાય હોંખે તે તમે એવો ને અમને હોંખે તે 20,000 કરે તો મેં ખા એના ઠેકાણે નહીં તો હવે તમે જાય આવજા હા દીક્ષીને તમે જાય આવજા એના તે એના ના ઠેકાણે તો એ કામ એવું આવું નહીં નહીં હોય તહન તહન હા કોણ જાણે ગયેલા કે નહીં ગયેલા તે તો કોણ જાણે બે પાડા લઈ જાય થાય છે આ મોહ જાય અમને ઓય લેપ મારે કે તમ લેપ મારે કામ નહીં તે દવા દે દવા દે કે માલિશ કરે કે નહીં કરે ખાલી એરીને દવા કોઈ જાણે માલિશ કરે કે નહીં કરે તે બાદમાં કોઈ મરી ગયેલા ને ત્યાં જમની તૈયારી આમું જતી પોડી ગયેલી કે આવી છે કે ને મગજ છાપા પોડી ગયેલી આવી છે તો ચાલે જ નહીં હા કે તબિયત હતી તો હવે એટલે કા ચાલે તહન તેરે સાથે હાજે તકી રમે ચાલો તો અમે રાજપુર રામી દાદીને મળીને આવી ગયા છે તનુજ મામાના ઘરે. ત્યાંથી દાદાને મળાવી લાવ્યા છે. હવે અત્યારે જવાના છે અમે સાદળવેલ. દાદાનું કામ છે તો સાદળવેલ જઈએ ને પછી દાદાને મૂકવા માટે જરી. તો ચાલો અમે જઈએ. ચાલતે સાદળવેલ જાવ ને. હા ચાલો. ચાલો તો આપણે આવી ગયા છે સાદળવેલમાં. કેણા ઘર આજુ આગળ ને હોય
ચાલો તો આપણે આવી ગયા છે સુમન મામાના ઘરે, જે અમારા દાદીના મામા લોકો થાય છે. બધી જમાડેલા તને કાંઈ ખબર ને પડે ક્યાં મંડપ પડે આ જમીને. લેજો કાઢ રાખી મૂકો ને. હા એ લઈ લો નાસ્તો. નાયમનું ચાલો તો આપણે સુમન મામાને પણ મળી લીધું છે સાદરવેલ. હવે બધા જ મામાને મળી લીધું છે. બીજા બધા મામાના નામ તો ખબર નથી આપણને, પણ બધાને મળી લીધું છે. ને હવે અમે ચાલ્યા છે જરી, જરીથી પછી ઘડોઈ. તો ચાલો જઈએ. ચાલો તો ફાઇનલી આપણે રાજપુર ને સાદરવેલ ફરીને આવી ગયા છે જરી. હવે બાપાને મૂકીને પછી જવાનું છે ગળોઈ. તો ચાલો બાપાને ઉતારી દઈએ. લાઈટ ન હા. ચાલો તો આપણે બી દાદાને ફાઇનલી સાદરવેલ ફરાવી લાવ્યા છે ને ઘરે મૂકી દીધા જરી માસીને ત્યાં. તો ચાલો અત્યારે હવે આપણે જતા છે ગળોઈ ને અત્યારે વાગી ગયા છે 6:45. તો ગળોઈ પત્તા તો હજુ કલાક ઉપર નીકળી જશે. તો ચાલો આપણે ફટાફટ જઈએ ગળોઈ. ચાલો આપણે પહોંચી ગયા છે સુરખાઈ. આ છે ચુસ્કી પોઈન્ટ. ચાલો આપણે પહોંચી ગયા છે રાનકુવા. ચાલો તો આપણે ફાઇનલી ઘડોઈ પહોંચી ગયા છે ને અત્યારે વાગી ગયા છે 8:30. તો ચાલો આપણે થોડું ફ્રેશ થઈ જઈએ, ચા પી લઈએ ને પછી જમવાનું જમીએ ધીરેથી, કેમ કે એટલી બધી બી ભૂખ નથી, કેમ કે મોડેથી જ જમ્યું એટલે. તો ચાલો આરામ કરીએ, થોડું ફ્રેશ થઈ જઈએ. તો અત્યારે ગળોઈમાં જમી લીધું છે ને જમીને અત્યારે આપણે નીકળ્યા છે કે આવતીકાલે દેદવાસણ મેળો છે આદિવાસી. તો આપણે ત્યાં જતા આવીએ, કેમનું છે તે જોઈ લઈએ. તો ચાલો ચાલો તો આપણે દેદવાસણ પહોંચી ગયા છે. ચાલો તો અત્યારે આપણે દેદવાસણમાં મેળો છે આવતીકાલે 10 તારીખે. તો અહીંયા આપણે નાઇટના જ આવી ગયા છે ને સ્ટેજ બનતું છે હજુ. નાઇટમાં છે એટલે બહુ ખબર પડશે નહીં.
ચાલો અત્યારે હજુ સ્ટેજ બનતું છે ને સ્ટેજથી અત્યારે હવે આપણે જઈએ ગેટ તરફ. આ રીતનું પ્રદર્શન સ્ટોલ છે. ચાલો આવતીકાલે આપણે આવશું તો વધારે ખબર પડશે. આપણે અત્યારે તો ખાલી નાઇટ વ્યૂ જોઈ લઈએ. બીજા બધા હામક આવી ગયેલા બધા કઈ આવે નહીં તમારે કાલે જ આવજો સવારમાં વહેલા. સારું ચાલ. ચાલો અહીંયા મસ્ત આયોજન કરેલું છે. તો આવતીકાલે 10 તારીખે બધા અહીંયા વિઝિટ લેજો, મજા આવશે. ચાલો તો આપણે ગેટ તરફથી પણ એક વ્યૂ જોઈ લઈએ ને મસ્ત આયોજન કરેલું છે. તો આવતીકાલે બધા મેળામાં એકવાર જરૂર આવજો, મજા આવશે. ચાલો તો દેદવાસણ આદિવાસી મેળાનો નાઇટ વ્યૂ પણ આપણે જોઈ લીધો છે. તો અત્યારે વાગી ગયા છે 11. તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ને ચાલો કાલે આપણે પાછા અહીંયા જ દેદવાસણ મળીશું. મેળામાં આવવું પડશે કાલે. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો મારા તરફથી બધાને ગુડ નાઇટ, બાય બાય. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.